પીવાના પાણીની ગુણવત્તાને લઈ રાજકોટ મહાનગરપાલિકા મેદાને આવ્યું છે। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટીમોએ કામગીરી હાથ ધરી છે। વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। ટીમ દ્વારા પાણીના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી છે। ગાંધીનગરમાં દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો છે, જેને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે। અમે अलग अलग વિસ્તારમાંથી अलग अलग સેમ્પલ લઈએ છીએ અને જોઈએ છીએ કે એમાં ક્લોરિનેશન છે કે નહીં। જો કોઈ પણ જગ્યાનું ક્લોરિનેશન નેગેટિવ આવે તો અમે એ જગ્યાએથી બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લઈએ, પીડીયુ મેડિકલ કોલેજ અથવા તો રૂડાની જે લેબ છે ત્યાં મોકલીએ અને એમાંથી જો નેગેટિવ આવે તો ત્યાંના વોર્ડ એન્જિનિયર કે એની સાથે કાર્યવાહી કરીએ અને એ કંઈ પાણીની પાઇપલાઇનમાં કંઈ ભંગાણ છે કે શું છે એ જોઈએ। જે તે વિસ્તારનો સર્વે કરીએ કે ત્યાં કમળાના કેસીસ કે રોગચાળાની શું શક્યતા છે અને શું નથી। શિયાળાના સમયગાળામાં થોડું તાવ, શરદી, ઉધરસના કેસ હોય છે। ટાઇફોઇડ, જોન્ડિસ એવા બધા છે ને ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે। ત્યારે જે પાણી આવે એને ગરમ કરીને ઠંડુ કરીને પછી પી શકે। ગાંધીનગરની અંદર દૂષિત પાણીને કારણે બાળકો બીમાર પડવાની ઘટના સામે આવી અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણીના સેમ્પલ લેવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક સ્થળ ઉપર જ તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સ્થળ ઉપરથી પાણીના સેમ્પલ છે તે લેવામાં આવે છે અને ત્યાર પછી તેનું ક્લોરિનેશન ટેસ્ટ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપણે આપણી સાથે જે જિગ્નેશભાઈ સોલંકી છે તેમની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, ક્લોરિનેશન ટેસ્ટ આપ કરી રહ્યા છો અલગ અલગ વિસ્તારોમાં જઈ, કઈ રીતના ખબર પડે કે આ પાણી પીવા લાયક છે કે નહીં અને ખાસ કરીને દૂષિત પાણી છે તો કઈ રીતના ખબર પડતી? જ્યારે અમારે લાઇનમેન વાલ ખોલે છે ત્યારથી પહેલું ઘર અને છેલ્લા ઘરેથી લેવાનું હોય સેમ્પલ। પાણી ખોલી નાખે 10 મિનિટ પછી પહેલાં પાણી જવા દેવાનું, પછી આપણે કસનરીમાં પાણી ભરવાનું ટ્યુબમાં, પછી 2 થી 3 ટીપા ઓથો ટોલ્યુડેન સોલ્યુશન નાખવામાં આવે છે। પછી આપણે ક્લોરોસોપ સાથે સરખાવવાનું, 0.2 થી 0.5 ppm પાણી આવે તો પીવા લાયક છે, નીચેથી આવે ઓછું તો નેગેટિવ છે। આની અંદર આપણે સમજાવવાનો પ્રયાસ કરો કે ક્યાં સુધીનું પાણી હોય તો પીવા લાયક કહી શકે? જો 0.2 થી 0.5 ppm આવે તો સામાન્ય માણસ પીવા લાયક, અને 0.2 થી નીચે જે ક્લોરિનેશન સુપર ક્લોરિનેશન કરવામાં આવશે, કમળો હોય, હિપેટાઇટિસ, રોગચાળો એપિડેમિકમાં, અને એનાથી જે નીચે હોય તો દૂષિત પાણી છે। કેમિસ્ટ હોય આગળ લાઇનમાં એને ફરિયાદ કરીએ અને તાત્કાલિક પગલાં લેશે એપિડેમિકમાં જ્યારે રોગચાળો ફેલાય ત્યારે। અને પાણીનો જે સમય હોય ત્યાંથી અમે પાણીના સેમ્પલ લઈ મેડિકલ કોલેજમાં બાયોલોજીસ્ટમાં ચેકિંગ માટે મોકલીએ છીએ। પાણીના સેમ્પલ છે તે લઈ અને તેમનું સ્થળ ઉપર જ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ક્લોરિનેશનનું પ્રમાણ છે તે સારું જળવાઈ રહે તે માટે થઈ અને પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે રોગચાળો, પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે થઈ અને આ આખી ડ્રાઈવ છે તે આજે શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોની અંદર પાણીના સેમ્પલ લઈ અને સ્થળ ઉપર જ ચકાસણી છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।